મિત્રો વરસાદ પછી આપણે નીકળી ગયા છીએ બહાર. કેવું છે શહેરની સ્થિતિ, તો પેલા અહીંયા કબૂતરને દાણા નાખી અને આગળ નીકળીએ. મિત્રો સામે તમે જોવો છો, આ છે સ્ટેશનનું ગરનાળું. ફૂલે ફૂલ થઈ ગયું છે અને અમુક જગ્યાએ ઝાડે પડી ગયા છે. તો મિત્રો સામે તમે જોવો છો કે ઝાડ બધા ખૂબ એકદમ લીલાછમ થઈ ગયા છે. મિત્રો તમે જોઈ રહ્યા છો, ઠેર ઠેર ઝાડ પડી ગયા છે વરસાદના, ને અમુક જગ્યાએ પાણી પણ થોડું થોડું હજી છે. મિત્રો આ તમે જુઓ છો ગરનાળું ફૂલ થઈ ગયું છે. તો મિત્રો હવે નીકળીએ આગળ. આ છે અટલ બ્રિજ. એકદમ રજા જેવો માહોલ થઈ ગયો છે મિત્રો. આજે રોડ એકદમ ખાલીખમ. ને શહેરમાં થોડા હજી ખાબોચિયા છે, પણ એ તો થોડા તો રહેવાના હવે. ને ઠેર ઠેર તમે જુઓ છો ઝાડ પડી ગયા છે. પણ દોસ્તો વરસાદ જ એવો હતો કે ફૂલ બે ત્રણ દિવસથી સતત વરસાદ પડ્યો હતો. તમે જોઈ શકો છો વડોદરા શહેરમાં કંઈક આવી સ્થિતિ છે. મિત્રો તમે જોઈ શકો છો જગ્યાએ ઝાડ ને એવું બધું પડી ગયું છે. અને મિત્રો શહેરમાં રોડમાં એકદમ ટ્રાફિક બહુ ઓછો જોવા મળે છે ને રજા જેવો માહોલ થઈ ગયો છે. તો આપણે પણ રાઉન્ડ મારવા નીકળી ગયા છીએ બહાર રોડ પર. મિત્રો આ તમે જોઈ રહ્યા છો અલકાપુરી, વડોદરા શહેરની મધ્યમાં આવેલું. તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા વડ અને વડની વડવાઈ. તો મિત્રો હવે આટો મરાઈ ગયો છે અને હવે થઈ ઘર ભેગા. મિત્રો અહીંયા સતત બે દિવસથી વરસાદ ચાલુ હતો અને તમે જોઈ શકો છો આજુબાજુમાં અમુક જગ્યાએ ઝાડ પડી ગયા છે ને એ બધું વ્યવસ્થિત થઈ રહ્યું છે. તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો ને વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.